હરિના ભજનની અમને ટેવ રે પડી. પાંચ માળા ન કરું ત્યાં સુધી મને ઊંઘ ના આવે. આવી ટેવ પડે તો કેવું સારું. ઘણાને ચા પીધા વગર ઊંઘ ના આવે બોલો, અને ઘણાને ચા પીધા પછી ઊંઘ ના આવે. હું આ યંત્ર બનાવ્યું ભગવાને. ઘણા છે ને 5 વાગ્યા પછી ચા ન પીવે એ નહીં, પછી ઊંઘ ન આવે. અને ઘણા ચા પીને સૂઈ જાય તો જ એને ઊંઘ આવે. વાહ, કેવા કેવા મશીન છે. ચા પીધા વગર હવાર ન પડે, ચા પીધા વગર ખુલાસો ન થાય. એવી ટેવ હોય. પણ ભગવત કથા વિના અમે ન રહી શકીએ. વ્યસન આનું હોય. મદવાર્તા યાતયામાનામ ન બંધાય ગૃહામતાહ. સ્વયં ભગવાન કહે છે, જે મારી ચર્ચામાં મારી કથામાં સમય વ્યતીત કરે છે એ ભલે સંસારમાં રહેતા હોય પણ સંસાર એને બાંધતો નથી, એ મુક્ત રહે છે. તો સાત્વિક શ્રદ્ધા રાખજો વાલા, ભગવાનમાં દ્રઢ ભરોસો રાખજો. સુખ દુઃખ તો આવ્યા કરે, આવે ને જાય. સુખ દુઃખ મનમાં આણીએ, ઘટ સાથે રે ઘડિયા. ટાળ્યા તે કોઈના નવ ટળે, રઘુનાથ ના જડિયા. અને એમાં ધીરજ રાખવાની, ભગવાનમાં ભરોસો રાખવાનો. ધીરજ ધર્મ મિત્ર અરુનારી, આપદ કાલ પરીખિયહિ ચારી. રાજા હરિશ્ચંદ્રની કથા, રાજા રંતીદેવની કથા, બધા રાજાઓ. અને કેટલા સંકટો આવ્યા પણ એણે ભરોસો ન છોડ્યો. એણે સત્યનો અને ધર્મનો માર્ગ ન છોડ્યો. આ સહનશીલતા માણસની ઘટતી જાય ને કમજોરી. તો ઈશ્વરનો આભાર માનો, મા બાપનો આભાર માનો. જે સમાજ થકી આપણે ઉજળા છીએ, સમાજનો આભાર. હવે સુખ દુઃખ, નિંદા સ્તુતિ, હર્ષ શોક, આ બધા દ્વંદ્વ. દ્વંદ્વ કા નામ હી દુનિયા. આવી કેમ? અરે એવી જ હોય. કારેલું કડવું કેમ એમ થોડું પૂછાય યાર. કારેલું કડવું જ હોય. સંસાર આવો કેમ? એવો જ હોય, એવો જ છે. તારે કેમ રહેવું એમાં એ નક્કી કર. અને એટલા માટે આ મુરલીધરના મોઢામાંથી નીકળેલી મૂર્તિ આપણને બધાએ અર્જુનને પ્રાપ્ત થઈ છે. એ કેમ રહેવું એ જ શીખવાડે છે. એ જે છે તે છે, જેમ છે તેમ છે. તારે કેમ રહેવું છે એ શીખી લે. એ શીખી. શિયાળાને આવતો અટકાવીશ. ટાઈડ કેમ પડે શિયાળામાં? આટલી બધી પડે, શિયાળો છે. તું એને શિયાળાને આવતો અટકાવી. ભગવાનને એવી પ્રાર્થના કરાય, ભગવાન શિયાળો નહીં આપતા, શિયાળો નહીં આપતા. ટાઈડ સહન થતી નથી. એ સ્વેટર કરી લે, સ્વેટર પહેરી લે, ઇનર પહેરી લે. ઉનાળો કેમ? ઉનાળો કેમ? આટલી ગરમી સહન. કેરી ખાવા હાટું. ઉનાળો કેમ એટલે કેરીયું ખાવા, રસ રોટલીના જમણ કરવા. તું મોજ કર ને. તારાથી ગરમી સહન ના થતી હોય ઘરમાં રહે, પંખાની નીચે બેઠેલો રહે. પૈસા હોય તો એર કન્ડિશનિંગ ઊભું કર. ભગવાનને ફરિયાદ થોડી કરાય ઉનાળો કેમ, આટલી ગરમી કેમ. ઉનાળો નહીં, ઉનાળો નહીં. એનો અસ્વીકાર થોડો થાય યાર. સ્વીકારો અને વ્યવસ્થા કરો. તો આસ્થા અને વ્યવસ્થા એ બે સાથે સાથે ચાલવા જોઈએ. ભગવાનમાં દ્રઢ આસ્થા. જેમ છે તેમ આપણે કેમ રહેવું, આપણે વ્યવસ્થા કેવી રીતે કરવી જેથી કરીને મોજમાં રહીએ. મોજમાં રહેવું
મોજ મારે રે એ અગમ અગોચર અલખ ધણીની ખોજ મારે રે મોજ મારે રે. ઘણા એવા મોજમાં જ્યારે મળે ને ત્યારે કેમ મોજ હો, આપણને આનંદ. બાકી આમ ધંધો તો લહેર છે, આનંદ છે. લાવ એક બીડી, બોલો બીડીયું મગી પીતો હોય પણ કેમ છે તો મોજ, નબળો ના પડે. બે પ્રકારના લોકો હોય. ઘણા જ્યાં જાય ત્યાં આનંદ થાય અને ઘણા જ્યાંથી જાય ત્યાં આનંદ થાય. આપણે કેમાં? તુલસીદાસજી કહે છે, મિલત એક દુખ દારુન દેહી और बिछुरत एक प्राण हरि ले. બંદવ સંત અસજ્જન ચરના દુઃખ પ્રદ ઉભય બીચ કछु બરના બિછુરત એક પ્રાણ હરિ લેહી. એક મળે ત્યારે દુઃખી કરે ને એક જાય ત્યારે દુઃખી કરે. સાધુ જાય ત્યારે દુઃખી કરે એના વિરહમાં કે હે ગુરુ, હે મારા સદગુરુ, આટલા દિવસ મોજ કરી. હામૈયા કરવામાં જેટલો આનંદ આવે ને સંતોના, એ પછી જાય એને વળાવવામાં આંખ્યું ભીની હોય. બિછુરત એક પ્રાણ હરી લે. અને ઓલો મળે ત્યારે દુઃખી, અરે બાપા આ ક્યાંથી આવ્યો. થોડાક સાવધાન રહેજો ભાઈ, આ જ્યાં સુધી છે ત્યાં સુધી સાવધાન રહેજો જરા. મિલત એક દુઃખ દારૂ ન દેહી બિછુરત એક પ્રાણ હરી લેહી. સંત અસજ્જન બેને તુલસીદાસજી કે વંદન. બંધવું સંત અસજ્જન ચરના. કેમ તો કે દુઃખપ્રદ ઉભય બીચ કछु બરના. બે એક હરખા. અરે કે બે એક હરખા? સાધુ ને અસાધુ, સંત અને દુર્જન? તો કે હા બે એક હરખા. કેમ તો બે દુઃખી કરે. હું વાત કરો તો કે હા બે દુઃખી કરે. એક મળે ત્યારે દુઃખી કરે અને સાધુ જ્યારે જાય ત્યારે એના વિરહમાં આપણને દુઃખી કરે. સુધા સુરા સમસાધુ અસાધુ. તુલસીદાસજી બાલકાંડમાં બહુ સરસ લખ્યું છે વંદના પ્રકરણ. દરિયામાં હતા બે, સુધા અને સુરા, અમૃત અને મદિરા. સમુદ્ર મંથન કર્યું દેવો અને દાનવોએ ભેગા થઈને. ત્યારે આ દરિયામાંથી, આ સમુદ્ર મંથનમાંથી સુધા અમૃત પણ પ્રગટ થયું અને સુરા મદિરા પણ પ્રગટ થઈ. તો સુરા લઈ ગયા દૈત્યો અને સુધા દેવો. દેવો અમૃતના પાન કરે અને દૈત્યો લઈ ગયા મદિરા. તો એ નશામાં બંને નીકળશે સમુદ્રના મંથનમાંથી. આપણી ચોઈસ, योर चॉइस मेक्स यू. तुम्हारा चुनाव तुम्हें बनाता है. तुम जो हो अभी वो तुम्हारे चुनाव के चलते हैं. और ये चुनाव करना, ये चयन करना, એના માટે જે વિવેક જોઈએ એ આનાથી મળે. બિનુ સતસંગ વિવેક ન હોય, રામ કૃપા બિનુ સુલભ ન સોય. તમે ખરાબ નથી, પણ વ્યસનને કારણે તમે જે પીવો છો, જે ખાઓ છો, કે જેનું સેવન કરો છો એ ખરાબ છે વાલા. અને તેથી તમારું ખરાબ કરશે. તમે ખરાબ નથી. ઈચ એન્ડ એવરી સોલ ઇઝ પોટેન્શિયલી ડિવાઇન. પ્રત્યેક આત્મા દિવ્ય છે, કારણ કે ભગવાનનો અંશ છે. ઈશ્વર અંશ જીવ અવિનાશી, ચેતન અમલ સહજ સુખ રાશી. પણ સો માયા બસ ભયવું ગુસાઈ, તો બંધ્યો કીર મરકટકી નાઈ. તમે દિવ્ય છો, ભગવાનના અંશ છો, મુરલીધરના વાલા છો.
મુરલીધર આપણો છે, આપણે એના અંશ છીએ, એ આપણો બાપ છે. પણ આપણે જેનું સેવન કરીએ છીએ, ખોટી ચોઈસ, અને દુઃખી થઈએ છીએ, હેરાન થઈએ છીએ. મા બાપ ખીજાય છોકરાઓને તો શું કામ ખીજાય? તું બગડે નહીં એટલા માટે. છોરા, ઓલી ચીજ ખરાબ છે એ નહીં કર, એનું સેવન નહીં કર. તું હારો છે મારા દીકરા, અને હારો રહે. એ વસ્તુ ખરાબ છે, એ તારું નુકસાન ન કરે એટલા માટે કહીએ છીએ. આ ગ્રંથ છે એ ગુરુ છે. ભાગવત ગ્રંથ ગુરુ છે, ગીતા ગુરુ છે. સદગુરુ જ્ઞાન વિરાગ જોગ કે તુલસીદાસજી કહે છે. સદગુરુ જ્ઞાન વિરાગ જોગ કે ઓ વિબુધ વૈદ ભવ ભીમ રોગ કે. ભયંકર ભવરોગને માટે આ કુશળ વૈદ છે આ કથા, આ ભાગવત, આ રામાયણ, આ ગીતા. અને જ્ઞાન ભક્તિ અને વૈરાગ્યના દેનારા આ સદગુરુ છે. મુરલીધર શ્રી કૃષ્ણ, કૃષ્ણમ વંદે જગદગુરુમ. તો મુખેથી કાઢી મૂર્તિ અને આપી અર્જુનને હાથ. મને આ બહુ ગમે. જ્યારથી આ વાંચ્યું ને તમારી કંકોત્રીમાં નાય લખ્યું છે, આ વાક્યમાં એટલું રહસ્ય ભરેલું છે, અને એની વાહેની કથા એટલી અદ્ભુત છે, એનો મહિમા તમે સમજો. મોઢેથી કાઢી, મુખેથી કાઢી મૂર્તિ, આપી અર્જુનને હાથ. અર્જુન હોય ને, એ જેને હાંચવી શકે. એ મુરલીધરની મૂર્તિને હાંચવવી હોય, એને લાડ લડાવવા હોય તો અર્જુન થાજો. અર્જુન ભગવાન શ્રી કૃષ્ણના ભક્ત પણ છે અને સખા પણ છે. ભક્તો સી મેં સખા ચેતી. અને તેથી રહસ્યમ હે તદુત્તમમ. એટલા માટે મુખેથી જે આ વાંગમયી મૂર્તિ નીકળી, ભગવદ્ ગીતા, યા સ્વયં પદ્મનાભસ્ય મુખ પદ્માત વિનિશ્રિતા. તો જેમ ઈ મૂર્તિની આરાધના આપણે કરવાની મુરલીધરની, એમાં ભગવદ્ ગીતા એ પણ વાંગમયી મૂર્તિ છે, જે ભગવાનના મુખમાંથી નીકળી છે. અર્જુન બની અને એની આરાધના કરજો. વારંવાર ગીતાનો પાઠ, વારંવાર ગીતાના સંદેશનું સ્મરણ. મારા બાપ, સાત્વિક શ્રદ્ધા તમારી તો બનશે. અને એ સાત્વિક શ્રદ્ધા રૂપી ગાયથી પ્રાપ્ત થયેલું દૂધ ને કઈ રીતે પછી ઘી સુધી, ને ઘી પછી જ્ઞાનના દીપક સુધી વાત પહોંચે છે. અને પછી એ જે દીવાની જ્યોત હોય, એ જ્યોત કઈ? તુલસીદાસજી કહે છે, સોહમસ્મી ઇતિ વૃત્તિ અખંડા. સોહમસ્મી, સોહમ શિવોહમ બ્રહ્મૈવાહમ. આ જે અનુભૂતિ, અખંડ અનુભૂતિ, એ જ આ જ્ઞાન દીપકની જ્યોત છે. અને એને અજવાળે સદગુરુ આપણને દાન દેતો હોય છે, ઉપદેશ કરતો. જ્યોતને અજવાળે રૂડા દાન દઈએ. હા એ એ તમે જોઈ જોઈને વસ્તુ બોરજો વીરા મારા રે. એમ તોરલ કે છે, તોરલ કે જેસલ તોરલનું વાણી. આ સંતવાણીનું એ વાવડું શુદ્ધ સ્વરૂપ જ્યાં જ્યાં મળે ને, અમુક ભજનીકો પાસે બહુ આનંદ આવે. હમણાં હું રાતના કાર્યક્રમમાં એટલા માટે બહુ જાવા, કલાકારો ગમે, કાર્યક્રમે ગમે, પણ હવે જઈને હું નકરી પીઠું જ તમારી જોવાની ને, અને ઉલળતા રૂપિયા જ જોવાના. ન ઓલા કલાકારને મજા આવે. ભીખુદાનભાઈ તો બહુ પછી આમ એ કરતા, ભાઈ જરાક આમ હામે આંખ્યું તો મેળવવા દે. સંતવાણીના એ અનુભૂતિની વાણી છે સંતોની. એના એક એક શબ્દો, એના સંદેશ
જ્યોતને અજવાળે રૂડા દાન દઈએ. હા 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 રે હા. તમે જોઈ જોઈને વસ્તુ બોરજો વીરા મારા રે. એમ તોરલ કે છે, તોરલ કે છે. કઈ જ્યોત એને અજવાળે દાન દેવાય? આદ્ય શંકરાચાર્ય ભગવાન કહે છે, દેયમ દીન જનાય ચ વિત્તમ. જ્ઞેયમ ગીતા નામ સહસ્રમ. ધ્યેયમ શ્રીપતિ રૂપમજસ્રમ. નેયમ સજ્જન સંગે ચિત્તમ. દેયમ દીન જનાય ચ વિત્તમ. ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. પ્રાપ્તે સન્નિહિતે મરણે નહીં નહીં રક્ષતિ ડુક્રોઈ કરણે. અમે પાઠશાળામાં ભણતા ને આ સ્તોત્ર શીખતા ને ત્યારે અમે ગુરુજીને પૂછેલું કે આમાં આદ્ય શંકરાચાર્ય ભગવાન કહે છે કે દેયમ દીન જનાય ચ વિત્તમ. ગરીબ હોય એને આ ધન આપવું, પણ એના માટે તો ધન હોવું જોઈએ ને ગુરુજી. ધન હોય તો આપીએ, ન હોય તો કેવી રીતે અપાય? ત્યારે ગુરુજીએ શીખવાડેલું કે બેટા આ વિદ્યા છે ને એ જ તમારું ધન છે, અને આ વાળું ધન જેની પાસે નથી એ ગરીબ છે. એટલે તમારે આ ધન કમાવાનું છે, વિદ્યારૂપી ધન, અને પછી એ વહેંચવાનું છે, એનું દાન કરવાનું છે. નથી એની પાસે આ ગીતાનો સંદેશ પહોંચાડવાનો છે, એની આગળ રામાયણ ભાગવતની વાતો પહોંચાડવાની છે, આનું વિતરણ કરવાનું, આનું દાન. એટલે લોકો પાછા એમ કે કથા માગવા આવે અને એમ કે અમને કથા આપી, આ દિવસોમાં કથા આપી, અમને નાળિયેર આપ્યું. દેયમ દીન જનાય ચ વિત્તમ. મુરલીધરનું ધ્યાન કરો, આ કથા, આ જ્ઞાન, આ અમૃત, એનું દાન કરો. છેલ્લે દક્ષિણા ધરે કઈ વાત બરાબર. આ દેવતાઓ આવ્યા ને સ્વાર્થી સ્વકાર્ય કુશલાસુરા, તો સુખદેવજીએ જે કથા પ્રારંભ કરવા જઈ રહ્યા હતા, પરીક્ષિત રાજાને સંભળાવવાની તૈયારી હતી, ત્યાં બધા દેવતાઓ આવ્યા. મહારાજ મહારાજ પ્રણામ પ્રણામ પ્રણામ. ઓહો હો હો, સ્વર્ગના દેવતાઓ અહીંયા સુધી ગંગાને કાંઠે. બોલો બોલો, કેમ આવવાનું થયું? કે મહારાજ અમૃત લઈને આવ્યા. અમૃત લઈને આવ્યા. હા, બહુ સારું. કેમ? અમને સમાચાર મળ્યા કે પરીક્ષિત રાજાને શ્રાપ થયો છે અને હાથમે દાડે તો તક્ષકના દંશથી એનું મૃત્યુ થવાનું. કે હા, એ છે, એ ઘટના તો ઘટી. તે તો મહારાજ અમે આવ્યા અમૃત લઈને, આ અમૃત પરીક્ષિત રાજાને પાઈ દો એટલે એ અમર થઈ જાય, મરવાની કોઈ વાત જ ન રહે. હા બરાબર. પૂછે તો પછેગા નહીં, પછી તો પછી તમે
જે કથામૃત રાજા પરીક્ષિતને પાવાના છો એ અમને પાવો. અમારે મફત નથી જોતું બાપજી, આ અમૃત લ્યો અને બદલામાં કથામૃત અમને આપો. હસ્યા સુખદેવજી, વાહ, તો સોદો કરવા આવ્યા છો ને, ખરીદવા આવ્યા છો અમૃતના બદલામાં કથામૃત. દેવતાઓ, ક્યાં અમૃત અને ક્યાં કથામૃત? તમારું અમૃત પીવે અને અમર કરે, પણ આ કથામૃત જે પીવે એને અભય કરે. તમે અમર થયા પણ તમે અભય નથી થયા, તમે ભયને કારણે ભાગતા રહ્યા છો. અને ભય એ મૃત્યુનું જ બીજું નામ છે. અમરત્વ કરતા અભયત્વ શ્રેષ્ઠ છે, અને અભયત્વ વગરનું અમરત્વ અભિશાપ બની જાય છે. તમારું અમૃત દેવતાઓ જેને હાથ લાગે એ પી શકે. દેવતાઓની પંક્તિમાં સૂર્ય અને ચંદ્રની વચ્ચે રાહુ નામનો દૈત્ય બેસી જાય દેવતાનું રૂપ લઈને, તો એ ચાખી જાય તો અમર થઈ જાય. પણ કથામૃત તો કથાના માંડવામાં આવીને બેસી જાય તોય જો પાત્રતા ન હોય તો ન મળે. કથાના મંડપમાં ભલે ને આવીને બેસી ગયા હોય, પણ જો ભાગમાં ન હોય તો આ કથામૃત ન ઊંઘ આવી જાય. લ્યો, એક જગ્યાએ કથા થવાની હતી ને, તો એક જણાએ આમ પાક્કો નિર્ણય કરી લીધો કે આપણે કથા સાંભળવી, પૂરી કથા સાંભળવી. રજા મૂકી દીધી. આપણે પહેલે દિવસથી જ ભાગવતની પોથી યાત્રા હોય ત્યારથી જ જોઈન્ટ થવું, અને પહોંચી ગયો ટાઈમસર. તો ભાગવતની પોથી યાત્રામાં જૂના જમાનામાં ખબર છે ને, ઓલી બે ઓલાવાળી બંદૂક રાખતા, તે શોભાયાત્રામાં એ ફોડતા, એમાં દારૂ ભરી ઓલું કંઈક લોઢાની ઓલી હોય નથી કે ધરબી, અને પછી ઢોલ વાગતા હતા ને હરણાઈ વાગતી હતી ને બધા ધૂન લેતા હતા ને પોથી યાત્રા નીકળીને એમાંથી ઓલા બાજુમાં જ હતો અને એણે આમ બંદૂકનો ધુબાકો કર્યો ને, એવો ધુબાકો થયો કે આના બે કાન બંધ, ધાક પડી ગઈ, એવો ધમાકો થયો, ધાક પડી ગઈ. બહુ આમ કાન કર્યા પણ કાંઈ સંભળાય જ નહીં. કથામાં આવ્યો, બરાબર આગળ બેઠો, આમ કર્યા કરે, કાનમાં કાંઈ સંભળાય જ નહીં. કથા નો સંભળાણી પણ આંખથી બુંદીના લાડવા તો દેખાતા હતા બરાબર. એટલે હાથેથી બુંદી ગાંઠિયા તો પૂરેપૂરા પ્રેમથી પ્રસાદ તો લીધો, પણ કાને સંભળાય નહીં. એટલે હાથથી બેઠો ખરો, પણ એક શબ્દ કથાનો કાનમાં પડ્યો નહીં. એમને એમ પૂર્ણાહુતિ થઈ. તો પૂર્ણાહુતિ પછી પાછી પોથી યાત્રા નીકળી, પાછો ઓલાએ ધરવી જામગરી, પછી પાછો ધુમાકો કર્યો, એવો અવાજ આવ્યો, આ બાજુમાં જ ઊભો હતો, બે પડદા ખુલી ગયા. પણ કથા પૂરી થઈ પછી તો ભલે ને ગમે એટલું તમે નક્કી કરી લ્યો, પણ ભાગ્યમાં ન હોય તો ના થાય. દેવો આ કથામૃત પીવા માટે થઈને પાત્રતાની જરૂર પડે, યોગ્યતાની જરૂર પડે. તમે શ્રવણ કરવા નથી આવ્યા, તમે સોદો કરવા આવ્યા છો. તમે આની કિંમત ચૂકવવાનો અવિવેક કર્યો. આ ભક્તનું લક્ષણ નથી. અભક્તાંશ્ચ વિજ્ઞાય ન દદૌ સકથામૃતમ. સુખદેવજીએ દેવતાઓને અભક્ત સમજી અને આ કથામૃત ન આપ્યું. જે સુપાત્ર છે, સુયોગ્ય છે એવા રાજા પરીક્ષિતને આ કથા સંભળાવી. 7 દિવસની કથાના શ્રવણથી રાજા પરીક્ષિતની મુક્તિ થઈ. બ્રહ્માજીને ખબર પડી તો બહુ નવાઈ લાગી કે શ્રવણ માત્રથી મુક્તિ. હા બોલે, પરીક્ષિત સાક્ષી યત
શ્રવણગત મુક્ત્યુક્તિ કથને. મુક્તિના જેટલા સાધન હતા બ્રહ્માજીએ બધાની તુલના કરી શ્રીમદ ભાગવત સૌથી શ્રેષ્ઠ સિદ્ધ થયું, જે શ્રવણ માત્રથી જીવની મુક્તિ કરે. જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યની ઘર ઘરમાં જન જનમાં સ્થાપના કરવા માટે થઈ અને દેવર્ષિ નારદે બીડું ઉઠાવ્યું. સનતકુમારોના સલાહ પ્રમાણે, માર્ગદર્શન પ્રમાણે દેવર્ષિ નારદે સૌથી પહેલા વહેલા કથાનું આયોજન કર્યું ગંગાના તટ ઉપર, હરદ્વારમાં. એમાં સનતકુમારો પોતે વક્તા હતા. જ્ઞાન અને વૈરાગ્ય, જીર્ણ શીર્ણ અને અશક્ત અને સુષુપ્ત હતા અને પોતાના દીકરાઓની આ દશા જોઈને ભક્તિ દેવી દુઃખી હતા. એને દૂર કરવા માટે જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિનું ઘરે ઘરે અને જને જને સ્થાપન કરવા માટે દેવર્ષિ નારદે એક મિશન ઉઠાવ્યું. એ મિશનને લઈને ચાલ્યા. ભાગવતના માધ્યમથી એ કાર્ય થયું. જ્ઞાન વૈરાગ્ય જાગૃત થયા, કિશોર બન્યા, પોતાની મા ભક્તિ દેવી સાથે નાચતા ગાતા કથામાં આવ્યા. નિયમ હી હૈ યત્ર ભાગવતી વાર્તા તત્ર ભક્ત્યાદિકમ વ્રજેત. આ કથા ગમે એવો કાયિક, વાચિક, માનસિક પાપ કરનારો મહાપાપી કેમ ન હોય, એને પાપ મુક્ત કરી દે છે. અને માત્ર પાપ મુક્ત કરે એમ નહીં, એને શ્રી કૃષ્ણ લોકની પ્રાપ્તિ કરાવે. આત્મદેવ બ્રાહ્મણ અને એની પત્ની ધુંધુલીનો દીકરો ધુંધુકારી બ્રાહ્મણ બનીને બગડેલો, ન ખાવાનું ખાતો હતો, ન પીવાનું પીતો હતો, સ્નાન શૌચ ક્રિયાહીન હતો, સંધ્યા વંદન ગાયત્રી જપવી કાંઈ નહીં. વ્યસની અને વ્યભિચારી એ બ્રાહ્મણનો દીકરો મર્યો, પછી પ્રેત યોનીને પામ્યો. અને ત્યારે એના ભાઈ ગોકર્ણે ભાગવતની કથા કરી અને એ ભાગવતની કથાથી પ્રેત યોનીમાંથી મુક્ત થયેલો ધુંધુકારી, ભગવાનના પાર્ષદો આવ્યા વિમાન લઈને એ જીવને લેવા. પ્રેત યોનીમાંથી મુક્ત થઈ એ વાહડામાં હતો. ત્યારથી આપણે પિતૃ માટે કથા થાય ને તે વાહડો બાંધે માણસ હાથ ગાંઠનો. તો કે એક એક કથા એક એક દિવસની પૂરી થઈ, એક એક ગાંઠ તૂટતી રહી. 7 દીની કથા પૂરી થઈ, 7 ગાંઠ તૂટી, વાહડો ફાટ્યો અને અંદરથી દિવ્ય દેહધારી ધુંધુકારી બહાર આવ્યો. આ બધું પ્રતિકાત્મક છે વાલા. વાસના એ જ વાહડો છે. છેવટે નનામી વાહડાની બને અને એના ઉપર હુવડાવી લઈ જાય. શરીર છૂટ્યું, વાસના નથી છૂટતી. ખળગાવી દે શમશાનમાં જઈને. છેવટે ઓલા વાહડાય તે અંદર. એ વાહડા છે ને, વાસનાના વાહડા, એ રાહડા લેવરાવે. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. જન્મ મૃત્યુના ચક્કરમાં ફરતા જ રહીએ છીએ. શરીરમાં વાસના છે, ઘરમાં વાસના છે, પત્નીમાં વાસના છે, પુત્રોમાં વાસના છે, પૈસામાં વાસના છે, કીર્તિમાં વાસના, અરે પુસ્તકોમાંય વાસના હોય છે. ભગવાનની કથા સાંભળતા આ વાસનાની એક એક ગાંઠ્યું તૂટતી જાય, વાસના છૂટતી જાય અને અંદરથી દિવ્ય દેહધારી ધુંધુકારી બહાર આવે છે. ભાગવતની પોથીને પ્રણામ કરે છે. ધન્યા ભાગવતી વાર્તા પ્રેત પીડા વિનાશિની સપ્તાહોપી તથા ધન્ય કૃષ્ણલોક ફલપ્રદ.
ધન્યા ભાગવતી વાર્તા પ્રેત પીડા વિનાશિની. પ્રેત પીડામાંથી મુક્ત કરનારી, પ્રેત પીડાનો નાશ કરનારી આ ભાગવતી કથાને ધન્ય છે. અને 7 દિવસના આ સપ્તાહને ધન્ય છે જે શ્રી કૃષ્ણ લોકની પ્રાપ્તિ કરાવે.